આજે તો બાઇક ની ચાવીથી ખોલી નાખ્યું ઘરનું તાળું. જય માતાજી મિત્રો, હું છું રાતીના સવારના પોરમાં બાબલા જેવો થઈ ગયો તો તૈયાર. ને મારા મામાનો છોકરો છે ને ઈ બાબલો હતો પણ બાબલા જેવો લાગતો નતો. मतलब वो अलग ही लेवल का बंदा था। પછી તો બાબલાએ કેરી કાપી નાખી દીધી, લ્યો ખાઓ તમે. કે ઓડિયન્સ ને ખવડાવતો, લ્યો તમે ખાઓ. ખાવ એટલે ખાઓ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। તમે કેરી ન ખાધી એટલે મેં ખાઈ લીધી. એટલે પછી નીકળી ગયા આપણે ફરવા જવા માટે. એસપી 125 ઉઠાઈને નીકળી ગયા. મારા મામાની છોકરી કે હાય. પછી તો મેં પહેરી લીધા હતા ચશ્મા, એકદમ પોલીસ જેવો દેખાવ છો ને, જો એકદમ પોલીસ જેવો. दिमाग खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी। પછી આગળ જતા આપણને રસ્તામાં મોટું ધોઈને ટાયર દેખાડો. મેં કીધું બાઇક માં ફિટ કરી નાખ્યું તો શું થાય. પછી તો આગળ આવી ગયા માટીના ઢગલા ને ઢગલા જોતા જોતા આપણે પાછા ઘર તરફ નીકળી ગયા. અને રસ્તામાં આપણને દેખાઈ ગયા નાના નાના બોધા બહુ હાથી. એટલે એ સફેદ કલર ના હાથી છે અહીંયા તો. પછી તો આપણને રસ્તામાં ઘણા બધા પાક દેખાઈ ગયા, જેમ કે જુવાર, બાજરી, પપૈયા, ઘણા બધા પાક દેખાઈ ગયા. પછી આપણને સદનામ ચોકે પોકીને આપણે 16 લાખ લીટર પાણીનો ટાંકો જોઈ લીધો અને ઘરે પોકી ગયા. પછી ઘરે પોકી ગયા મેં મારી લીધી એન્ટ્રી એસપી 125 થી. ઓ ભાઈ, પછી તો આપણે સ્ટાઇલમાં ઉતરી ગયા, દાદાગીરી કરતા હતા. મારા મામા છોકરી કે હાલો ને આમ છાના માના. પછી તો આપણે ખોલી નાખ્યું બાઇક ની ચાવીથી તારું. એટલે એ વિડીયો બંધ કરી નાખ્યો.